કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો આજે આપણે કેમેસ્ટ્રીના લેક્ચર નંબર 5 ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ આપણું ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેમાં લેક્ચર નંબર 5ની શરૂઆત કરીએ છીએ અને આજનો આપણો ટોપિક છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, સાયન્ટિફિક નોટેશન, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. હવે એકચ્યુઅલી તો આ ફિઝિક્સનો ટોપિક છે, બરાબર? કદાચ ફિઝિક્સની અંદર શીખી પણ ગયા છો, પણ કેમેસ્ટ્રીમાં આપણને બુકમાં આપેલ છે તો થોડીક આપણે આના વિશે આજે ટૂંકમાં ચર્ચા કરી લઈશું, બરાબર? તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એ શું છે એકચ્યુઅલી? તો તમે જે કદાચ જાણો છો અત્યારે કે ભાઈ એવોગેડ્રો નંબર, બરાબર? તો એવોગેડ્રો નંબરની વેલ્યુ કેટલી 6.022 × 10⁻23 એવોગેડ્રો નંબરની વેલ્યુ આટલી છે. ઠીક, ચલો હું તમને કદાચ પૂછું કે તમે કદાચ ધોરણ 10 સુધીમાં શીખી ગયા હોવ તો પ્રકાશની ગતિ વેલોસિટી ઓફ લાઇટ, કે જેને સી સંજ્ઞા દ્વારા ઓળખાય, તો પ્રકાશની ગતિ કેટલી? ધોરણ 10 સુધીમાં કદાચ શીખી ગયા હોય તો પ્રકાશની ગતિ હોય છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઠીક છે, ચલો કદાચ એવું પૂછું કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો, સિંગલ એક ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો? જો તમને કદાચ ખબર નહીં હોય તો કહી દઉં, 1.6022 × 10⁻19 કુલમ. ઠીક, ચાલો હું કદાચ એવું પૂછું કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોનનું દળ, બરાબર? એક્ઝેક્ટલી 9.1093 સમથિંગ કંઈક આવ્યો લાંબો આંકડો છે, પણ આપણે 9.1 લખેલું. ઓકે, તો કિલોગ્રામ. તો હું તમને એવું પૂછું કે પ્લાન્ક અચળાંક સિમ્બોલ શું છે? એચ. શું છે? તો કે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ બધા જ ડેટા આપણે જે કંઈ પણ સાયન્સમાં કેમેસ્ટ્રી હશે કે ફિઝિક્સ હશે કે તેમાં યુઝ કરવાના છે, બરાબર? એવોગેડ્રો નંબર, વેલોસિટી ઓફ લાઇટ, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો, ઇલેક્ટ્રોનનો દળ કેટલો, પછી પ્લાન્કનો અચળાંક કેટલો, તો આ બધા ડેટા છે. તો સાયન્સમાં જે કંઈ પણ કોન્સ્ટન્ટ આવે છે, અચળાંકો આવે છે, કે જે કંઈ પણ ફિક્સ ડેટા આવે છે, એ બધા કયા ફોર્મમાં લખેલા છે? તમે જુઓ જરા, કયા ફોર્મમાં લખેલા છે, કઈ ફોર્મેટમાં લખેલા છે? ધ્યાન કરો, ઓબ્ઝર્વ કરો. પહેલાં તો આ બધા ડેટા લખી દો, પહેલાં તો વિડીયો પોઝ કરો અને આ બધા ડેટા લખી દો. છે તમને આવવાના જ છે, આ જ ચેપ્ટરમાં પણ જે કંઈ પણ છે આવે જ છે. આ બધા ડેટા લખી દો તો આ બધા ડેટા. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરો, આ બધા ડેટા લખી દો. ઓકે, લખી લીધા? ઓકે, તો કઈ ફોર્મેટમાં છે જુઓ. શું કરેલ છે દરેક જગ્યા ઉપર કે ભાઈ એક સંખ્યા છે, એક સંખ્યા પછી પોઈન્ટ છે, એના પછી બધી આવતી સંખ્યાઓ છે, અને પછી 10ની ઘાતમાં કોઈ આંકડો લખેલો છે. કોઈ એક સંખ્યા છે, ત્યારબાદ અહીંયા પોઈન્ટ નથી, ભલે નથી, પણ 10ની ઘાતમાં કોઈ આંકડો લખેલો છે. કોઈ સંખ્યા છે, એના પછી પોઈન્ટ છે અને 10ની ઘાતમાં કોઈ આંકડો લખેલો છે. કોઈ સંખ્યા છે, એના પછી પોઈન્ટ છે, પોઈન્ટ પછી અમુક જે કંઈ પણ ડિજિટ આવે છે તે છે, અને 10ની ઘાતમાં કોઈ સંખ્યા, કોઈ આંકડો લખેલો છે. કોઈ સંખ્યા છે, એના પછી પોઈન્ટ છે, પોઈન્ટ પછી આવતી અમુક બીજી કંઈક સંખ્યાઓ છે, અને પછી 10ની ઘાતમાં અમુક આંકડો લખેલો છે. તો આ જ છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે n ઇન્ટુ 10ની ઘાતમાં સ્મોલ n. સંખ્યાને આ રીતે લખવાની મેથડ, સંખ્યાને આ રીતે લખવાની મેથડ કે જેને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય.
જ્યાં ઉપર 10ની ઘાતમાં જે લખેલું છે ઘાતાંકીય સ્વરૂપમાં જે સ્મોલ n લખેલો છે એ કંઈ પણ આંકડો હોઈ શકે છે, ધન સંખ્યા, ઋણ સંખ્યા, કંઈ પણ હોઈ શકે છે. પણ જે આ સંખ્યા છે, આ સંખ્યા તમારી 1.000 થી લઈને 9.999 ની વચ્ચે જ હશે. આ કેપિટલ N આ જ ફોર્મેટમાં હશે. એટલે કે કોઈ પણ એક સંખ્યા, એના પછી દશાંશ ચિહ્ન, એના પછી જો કોઈ બીજા આંકડાઓ આવતા હોય તો ઠીક, નહીંતર કંઈ વાંધો નહીં. અને ત્યાંથી લઈને મેક્સિમમ 9 પોઈન્ટ પછી જે કોઈ પણ બીજા બધા આંકડા આવતા હોય તે બધા આંકડાઓ એ જ આપણે n બરાબર લઈ શકીએ છીએ. અને તે 10ની સ્મોલ n ઘાત, એટલે આની જગ્યા ઉપર કોઈ પણ આંકડો, ધન આંકડો, ઋણ આંકડો, 23 ઘાત, 8 ઘાત, ઓછા 19 ઘાત, ઓછા 31 ઘાત, ઓછા 34 ઘાત, કંઈ પણ. તો આ ફોર્મેટમાં લખવાની મેથડ. હવે તમે જુઓ તો અહીંયા લખેલા દરેક ડેટામાં જે આ n છે, ગુણાકારની ડાબી બાજુ પર જે આ n છે, અને આપણે જે બોલીએ છીએ n સમજી લો, આને સમજી લો આ n છે, આને સમજી લો કે આ n છે, આને સમજી લો કે આ n છે, આને સમજી લો કે આ n છે, તે આ જ રેન્જમાં છે, આ જ રેન્જમાં આવેલો છે, આમાંથી આની વચ્ચે જ આવેલો છે, કોઈ પણ સંખ્યા જોઈ. ઠીક. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એટલે કોઈ પણ એક આંકડો શૂન્ય સિવાયનો, કોઈ પણ એક આંકડો શૂન્ય સિવાયનો, એના પછી દશાંશ ચિહ્ન, એના પછી ડેસિમલ પોઈન્ટ, એના પછી જો કોઈ પણ પોઈન્ટ્સ કે સંખ્યા આવતી હોય તો ઠીક, નહીં આવતી હોય તો પણ વાંધો નહીં, અને પછી 10ની ઘાતમાં ઘાતાંકીય સ્વરૂપમાં આંકડો લખવો. તો મોટી મોટી સંખ્યાઓને શોર્ટમાં લખવા માટેની આ મેથડ છે. મોટી મોટી સંખ્યાઓને શોર્ટમાં લખવા માટેની આ એક મેથડ છે, વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. ઓકે. જેમ કે જો સપોઝ કે એવોગેડ્રો નંબર, હવે જનરલી રસાયણ વિજ્ઞાનમાં, કેમેસ્ટ્રીમાં શું છે કે કેમેસ્ટ્રીમાં આપણે એવી બધી ગણતરી કરવાની હોય કે જેમાં ઘણા બધા અણુઓ હોય, પરમાણુઓ હોય, અને જેના વેઇટ કેવા હોય, જેના દળ કેવા હોય, એકદમ અતિ સૂક્ષ્મ. જેમ કે હું વાત કરું કે ભાઈ 2 ગ્રામ હાઇડ્રોજન એટલે બીજા શબ્દોમાં બોલું કે 1 મોલ હાઇડ્રોજન. તો આમાં કેટલા હાઇડ્રોજનના અણુઓ છે? 1 મોલ હાઇડ્રોજનમાં રહેલા અણુઓ કેટલા? તો તમે તો જાણો છો અત્યારે સીધી વસ્તુ 6.022 × 1023 ઘાત એવોગેડ્રો નંબર પ્રમાણે બોલી દેશો. બટ હું તમને એવું કહું કે જો આપણે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે ન લખીએ તો શું લખાય? તો કે 602200. આટલી મોટી સંખ્યા લખવી પડે. હવે આટલી મોટી સંખ્યા લખવી પડે અને પાછી હવે આગળ ગણતરી બી કરવી પડે, તો કેલ્ક્યુલેટરની ઉપર બી આ સંખ્યા તો બેસશે નહીં. તો એટલે જ આપણે શું કર્યું, શોર્ટમાં લખી આ સંખ્યાને. અને શોર્ટમાં લખવાની જે મેથડ છે એને જ આપણે બોલીએ છીએ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. જેમ કે આ સંખ્યાને શોર્ટમાં કેવી રીતે લખીએ? તો કે પહેલો આંકડો 6, પછી મૂકી દો પોઈન્ટ મૂકી દીધું અહીંયા. હવે ગણી કાઢો કેટલા આંકડાઓ છે ટોટલ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. તો ગુણ્યા 10ની 23 ઘાત, અને અહીંયા પોઈન્ટ મૂક્યું એટલે પોઈન્ટ પછી છે આંકડો. તો ઓકે, આવું કંઈક લખ્યું આપણે. તો આ જ સંખ્યાને આપણે કઈ રીતે લખી કહેવાય? વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખી કહેવાય. નહીંતર આટલી મોટી સંખ્યા લખવી પડતી અને ગણતરી ખૂબ મુશ્કેલ થઈ જતી. ઓકે. તો સંખ્યાને શોર્ટમાં લખવા માટેની ટ્રીક છે કે જે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ તરીકે ઓળખાય છે. અને કઈ રીતે લખવાનું છે ખ્યાલ આવી ગયું. જેમ કે બીજી એક ઉદાહરણ લઈ લો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? એક હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું? તો કેટલું? 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 166 ગ્રામ જેટલું. હવે ગણતરી કરવા માટે જઈશું ત્યારે આટલું મોટું દળ લઈશું. એક હાઇડ્રોજન પરમાણુનું દળ શું આટલું મોટું દળ લઈશું? ગણતરી કરવા માટે જઈશું ત્યારે એક હાઇડ્રોજન પરમાણુના દળની ગણતરી આટલી મોટી કરીશું ના. તે વખતે શું લખીશું આપણે આને? તો કે તમે જુઓ કેટલા ઝીરો છે, ટોટલ 23 ઝીરો છે. પછી એક સંખ્યા આવે છે એકડે 1, અને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખવા માટે કોઈ પણ પહેલી એક સંખ્યા, એક આંકડો, એના પછી પોઈન્ટ,
તો અહીંયા હું જે છે તે શું લખી દઉં 1.66 ઇન્ટુ 10⁻², કેટલા 23 જીરો અને પછી બીજો એક પોઈન્ટ આમ કહીશા એટલે 10⁻⁻24 ગ્રામ. લખી દેવાય કે નહીં? લખી દેવાય કે નહીં? તો આ વાત થઈ ગઈ આપણી કે ભાઈ કેવી રીતે સંખ્યાને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવામાં આવે છે અને વૈજ્ઞાનિક અંક પદ્ધતિની જરૂરિયાત શું છે. ઓકે, ચલો આ પણ પેજ નંબર 8 બુકમાં પેજ નંબર 8 ઉપર આ છે, અંડરલાઈન કરી દો, અંડરલાઈન કરી દો. અને પ્લાન્ક અચળાંક, પ્રકાશની ગતિ અને કણો પરનો વીજભાર, આ બધા સેન્ટેન્સ પણ પેજ નંબર 8 ઉપર ફર્સ્ટ પેરેગ્રાફમાં મળશે, ત્યાં અંડરલાઈન કરી દો. અને મેં સ્ટાર્ટિંગમાં જે વેલ્યુ લખેલી કે પ્રકાશની ગતિ આટલી હોય છે, પ્લાન્ક અચળાંક આટલો હોય છે, એ બધી વેલ્યુઝ પણ બુકમાં સાઈડ ઉપર લખી દો. ચલો આટલું કરો, વિડીયો પોઝ કરો અને આટલું પતાવો. વિડીયો પોઝ કરો, આટલું પતાવો. ચલો શરૂ કરો. લખ્યું? લખ્યું? ઓકે, ચલો જઈએ આગળ. તો આ વાત થઈ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કઈ રીતે દર્શાવવામાં આવે સંખ્યાને. હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં અમુક જે કંઈ પણ ગણતરી છે, જેમ કે સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરવા હોય કે સરવાળો બાદબાકી કરવો હોય તો કઈ રીતે થાય? તો એક નોર્મલ વાત છે, તમને આવડે જ છે, તેમ છતાં થોડીક વાત કરી લઈએ કે ભાઈ ગુણાકાર કરવો છે, સંખ્યાઓનો ગુણાકાર કરવો છે તો શું કરવાનું? ગુણાકાર કરવા માટે યાદ રાખો કે સીધો સંખ્યાનો ગુણાકાર કરો, ગુણાકાર કરો. અને પહેલા તો સીધો જ તમે સંખ્યાનો ગુણાકાર કરી દો, બરાબર? અને ઘાતમાં રહેલી સંખ્યાનો સરવાળો કરો. બરાબર, ધ્યાનથી સંખ્યાનો ગુણાકાર કરો. ચાલો, સંખ્યાઓનો ગુણાકાર કરો અને ઘાતમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરો. આટલું એક સેન્ટેન્સ યાદ રાખો, આટલું એક સેન્ટેન્સ યાદ રાખો. જેમ કે સપોઝ કે મારે લખવું છે કે ભાઈ 7.235 ગુણ્યા 10⁸ આ એક સંખ્યા, અને ઇન્ટુ 3.265 ગુણ્યા 10⁵ આ એક સંખ્યા. મારે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરવો છે. ઓકે, તો પહેલાં તો તમે જુઓ કે આ જગ્યા ઉપર શું લખ્યું મેં? સંખ્યાઓનો ગુણાકાર કરો. એટલે આ સંખ્યા અને આ સંખ્યા, આનો ગુણાકાર કરી દો. કેલ્ક્યુલેટર લઈ લેવાનું, આનો ગુણાકાર કરી દેવાનો. 7.235 ગુણ્યા 3.265 ગુણાકાર કરી દેવાનો. કેટલો આવ્યો? 23.62 સમથિંગ આવે છે. તો 23.62 ઓકે, ગુણાકાર કરો. અને હવે ઘાતમાં રહેલી સંખ્યાનો સરવાળો કરો, એટલે ગુણ્યા કરીને હવે જો 10⁸ રહેલી છે, 10⁵ રહેલી છે, તો ઘાતમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરો એટલે 8 અને 5, તો 8 ને 5 13. તો અહીંયા સીધું લખી દો કે 10⁻13. આ તમારો આન્સર. તો ગુણાકાર માટે આ એક ઉદાહરણ ધ્યાનથી જોઈ લો. બરાબર, તો આ વાત થઈ ગઈ કે કેવી રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં સંખ્યાઓનો ગુણાકાર થાય છે. ચલો લખી લો ગુણાકાર માટે. ગુણાકાર માટે લખી લીધું? લખી લીધું? ઓકે. શું કર્યું? સીધો સંખ્યાઓનો ગુણાકાર કર્યો અને ઘાતમાં રહેલી સંખ્યાઓનો શું કર્યો? સરવાળો કર્યો. એટલે તમે અહીંયા શું કહેલું છે? 10⁸ વત્તા 5 એટલે 13 જવાબ લાવેલા છો. બરાબર, ઓકે. હા, કદાચ આ જગ્યા ઉપર આવું હોતે કે 10⁻5 હોતે તો શું કરતે? 10⁻5 હોતે તો શું કરતે? તો પણ આ જ કરતે. સંખ્યાઓનો સીધો ગુણાકાર કર્યો અને ઘાતમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કર્યો. બટ હવે અહીંયા જુઓ તો 8 વત્તા -5 આવું કંઈક બનતે ને. તો હવે વત્તા ઓછા ઓછા
હવે 8માંથી 5 બાદ કરતે, હવે તમે અહીંયા વત્તા ઓછા ઓછા 8માંથી 5 બાદ કરતે તો કેટલા બચતે આ જગ્યા ઉપર? તો 8માંથી 5 ગયા એટલે ફાઇનલી કેટલા બચતે? 3 બચતે. તો આ વખતે તમારો જવાબ આવો આવતે 23.62 ગુણ્યા 10ની કેટલી ઘાત? 8માંથી 5 ગયા એટલે કેટલી ઘાત? 3 ઘાત. આવો જવાબ આવતે. બરાબર. તો આ રીતે આપણે ગુણાકાર કે આ કરી શકીએ છીએ. બરાબર, લખી લો. હા, બીજી વસ્તુ, આ આવેલો જવાબ શું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આવેલો કહેવાય? અહીંયા આવેલો જવાબ શું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ આવેલો કહેવાય? ના. કેમ ના? તો કે અહીંયા તો દશાંશ ચિહ્ન પછી 2 ડિજિટ છે, 2 આંકડા છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તો પહેલા જ આંકડા પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો મારે આ જ વસ્તુને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવી હોય તો શું કરવું પડે? મારે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસવું પડે, એટલે 2.362 આવું લખાય. અને ઇન્ટુ 10ની કેટલી ઘાત લખવું? હવે પોઈન્ટ ડાબી બાજુ ખસો એટલે 1 ઘાત ઉમેરી દઉં, 3માં 1 ઉમેરી દઉં એટલે 4. તો હવે આ વસ્તુ અને આ વસ્તુ એક જ છે, પણ આને શેમાં લખેલું કહેવાય? વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખેલું કહેવાય. ઠીક છે? ઓકે, ચાલો. તો ગુણાકારની વાત પૂરી થાય છે. હવે વાત શરૂ કરીએ છીએ આપણે ભાગાકારની. ઠીક? ચાલો, તો ભાગાકારની વાત શરૂ કરીએ. ભાગાકારમાં શું કરવાનું? ભાગાકાર કરવો હોય ત્યારે શું કરવાનું? ચાલો, તો સમજો કે ભાગાકાર કરવો હોય તો પણ સેમ વસ્તુ કે ભાઈ સંખ્યાનો ગુણાકાર કરો એની જગ્યાએ સંખ્યાનો ભાગાકાર કરો. પહેલાં ડાયરેક્ટ સંખ્યાઓનો ભાગાકાર કરો, અને ઘાતમાં રહેલી સંખ્યાઓનો સરવાળો કરોની જગ્યા પર બાદબાકી કરો. ધ્યાનથી હા જુઓ. તો હવે ફરીથી ધ્યાન આપો બોર્ડ ઉપર. આ જ લઈએ આપણે ઉદાહરણ. તો મારે આ બંને સંખ્યાઓ વચ્ચે મારે કરાવડાવવું છે ભાગાકાર કરવો છે. તો શું કરવાનું? જે કંઈ પણ આંકડા દેખાતા હોય તેનો શું કરી નાખો? ભાગાકાર. એટલે સિમ્પલ, આના ભાગ્યા આ. 7.235 ભાગ્યા 3.265 તો આવ્યા કંઈ 2.21 આવું કંઈક આવે છે. તો 2.21 આવું કંઈક આવે છે. ઓકે, ચાલો. હવે ઇન્ટુ 10 તો લખવાનું. હવે ઘાતમાં રહેલી સંખ્યાઓની બાદબાકી કરવાની, એટલે અહીંયા શું કરવાનું છે મારે? 8 - 5 આવું કરવાનું છે. ખ્યાલ આવે છે? તો શું થશે? 2.21 ગુણ્યા 10ની 8માંથી 5 ગયા એટલે 3 ઘાત. ઠીક? ઇઝી. પતાવો. વિડીયો પોઝ કરો, લખી લો. વિડીયો પોઝ કરો, લખી લો. વિડીયો પોઝ કરો, લખી લો. ચાલો, લખો. બાય ચાન્સ કદાચ એવું હોતે અહીંયા કે આ જગ્યા ઉપર અહીંયા 10ની -5 ઘાત આપેલી હોતે તો શું કરતે? ભાગાકારમાં શું કરતે? સેમ વસ્તુ જ કરતે. ધ્યાનથી જોજો. અહીંયા પ્લસ ઘાત આપેલી હતી, આપણે તો બાદબાકી કરવાની છે. 8 - 5. ઓકે, પણ હવે કદાચ અહીંયા માઇનસ ઘાત આપેલી હોતે તો શું થતે? તો બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા શું કરતે? અહીંયા ઉપર શું લખતે? હું 8 બાદબાકી કરવાની છે એટલે માઇનસ. અને હવે અહીંયા કઈ સંખ્યા છે? તો અહીંયા સંખ્યા છે -5. ઓકે ને? તો હવે અહીંયા જુઓ, માઇનસ શું આપણે કરવાની તો બાદબાકી જ છે એટલે આ માઇનસ લખ્યું, બટ આ સંખ્યા -5 છે એટલે માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો 8 ને 5 કેટલા? 13. તો આ જગ્યા ઉપર આન્સર શું આવતે? આવો આન્સર આવતે. બરાબર? ચાલો, તો લખી લો. આ ઉદાહરણ બીજું પણ છે, માઇનસ વાળું હોય તો શું કરવાનું? લખી લો. ચાલો, તો ગુણાકાર ભાગાકાર પતી ગયું. ઓકે, હવે સરવાળો બાદબાકી પણ લઈ લઈએ. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કેવી રીતે આપણે સંખ્યાઓનો સરવાળો બાદબાકી કરવાની છે એ મેથડ પણ લઈ લઈએ. તો સરવાળો બાદબાકીના નિયમ માટે શું કરવાનું? સરવાળો બાદબાકીના નિયમ માટે યાદ રાખો કે ભાઈ જ્યારે તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરો છો ત્યારે યાદ રાખો કે સરવાળો કે બાદબાકી કરતા પહેલા હંમેશા સરવાળો બાદબાકી કરતી વખતે કે સરવાળો બાદબાકી કરતા પહેલા હંમેશા 10
ના ઘાતાંકો ને સરખા કરવા, હંમેશા 10ના ઘાતાંકોને સરખા કરવા, ત્યાર બાદ જ સરવાળો કે બાદબાકી કરવા. બહુ મહત્વનું સેન્ટેન્સ છે. ગુણાકાર ભાગાકારમાં કંઈક તમારે 10ની ઘાતને સરખી કરવાની જરૂર નથી, પણ સરવાળો કે બાદબાકી કરતી વખતે હંમેશા 10ના ઘાતાંકોને તમે સરખા કરો બંને સંખ્યામાં આવતા, અને ત્યારબાદ જ તમે સરવાળો કે બાદબાકી કરી શકો છો. જેમ કે હું એક ઉદાહરણ લઈશ, અહીંયા તમને બતાવીશ કે આ જગ્યા ઉપર સપોઝ કે મેં લીધેલું છે કે 72 અથવા સમજી લો કે 75.25 ઇન્ટુ 10ની કેટલી ઘાત લઈ લઈએ? 6 ઘાત લઈ લઈએ, 10ની 6 ઘાત લઈ લઈએ, વત્તા આ એક સંખ્યા, વત્તા મારે સરવાળો કરવો છે 3.52 ગુણ્યા 10ની 7 ઘાત. ચલો આ બે સંખ્યાઓ છે અને મારે આનો સરવાળો કરવો છે. તો તમે અહીંયા સીધું આ 75.25 વત્તા 3.52 એવું સીધો સરવાળો કરી શકતા નથી. હા, ગુણાકાર હોતે તો સીધો ગુણાકાર કરી શકતે. અહીંયા સપોઝ કે ગુણાકાર હોતે તો તમે આનો અને આનો સીધો ગુણાકાર કરી દેતે. 10ની ઘાતો તરફ જોવાની જરૂર નથી, સીધો ગુણાકાર કરી દેવાનો, આન્સર લખી દેવાનો અને 10ની ઘાતોનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. એ ગુણાકારના નિયમમાં. સરવાળો જ્યારે કરવો છે, બે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ સંખ્યાઓનો સરવાળો કરવો છે, તો તે વખતે સૌથી પહેલાં તમારે 10ના ઘાતાંકોને સરખા કરવા પડે. હવે અહીંયા તમે જુઓ 10ની 6 ઘાત છે અને 10ની 7 ઘાત છે. કદાચ બંને જગ્યા ઉપર અત્યારે 10ની 6 ઘાત લખેલી હોતે, અહીંયા બી 10ની 6, અહીંયા બી 10ની 6, તો સીધો સરવાળો થઈ જતે, તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક જગ્યાએ 10ની 6 ઘાત લખેલી છે, બીજી જગ્યાએ 10ની 7 ઘાત લખેલી છે. તો તમારે શું કરવાનું છે? ઘાતાંકોને સરખા કરવાના છે સૌપ્રથમ તો ક્યાં તો બંને જગ્યા ઉપર 10ની 7 ઘાત હોવી જોઈએ, ક્યાં તો બંને જગ્યા ઉપર 10ની 6 ઘાત હોવી જોઈએ, તો જ તમે સરવાળો કે બાદબાકી કરી શકો છો. તો હવે મારે શું કરવાનું? તો હવે મારે સૌપ્રથમ તો 10ની ઘાત સરખી કરવાની. તો ક્યાં તો હું આ 7ને 6 કરીશ, ક્યાં તો હું આ 6ને 7 કરીશ. તો હું શું કરું? ચલો સપોઝ કે આ 6 વાળાને હું 7 કરી દઉં, તો મારે 10ની ઘાત વધારવી છે, તો મારે પોઈન્ટ ડાબી બાજુ ખસવું પડશે, દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસવું પડશે. ડાબી બાજુ ખસીશ એટલે 10ની પ્લસ ઘાતોમાં વધારો થશે. તો શું લખીશ હવે અહીંયા? 7.525 ગુણ્યા 10ની કેટલી ઘાત? 7 ઘાત. એક પોઈન્ટ ડાબી બાજુ ખસશો એટલે 10ની 1 ઘાત વધારી દીધી, 6ના 7 કરી દીધા. હવે વત્તા 3.52 ઇન્ટુ 10ની 7 ઘાત. હવે તમે જુઓ તો 10ની 7 ઘાત, 10ની 7 ઘાત, ઓકે બરાબર. એટલે હવે શું થશે? 10ની 7 ઘાતને કોમન કાઢી લો, તો 7.525 વત્તા 3.52 ઇન્ટુ 10ની 7 ઘાત. આમાં પણ છે, આમાં પણ છે, સામાન્ય કાઢી લીધી. હવે સીધો આ બેનો સરવાળો કરી દો, આ બેનો સરવાળો કરી દો, જે આવે તે આન્સર, અને ઇન્ટુ 10ની 7 ઘાત લખવાનું ભૂલવાનું નહીં. આ બેનો સરવાળો કરો, ફાઇનલી જે આવ્યો તે તમારો આન્સર આવી જશે. ઠીક, તો સરવાળા માટે આ યાદ રાખવાનું. આ બેનો સરવાળો કરશો એટલે કેટલો આન્સર આવશે? 7.525 વત્તા 3.52 એટલે આન્સર આવશે કંઈક 11.045. તો અહીંયા આન્સર આવશે કંઈક 11.045. આવો આન્સર આવી ગયો. ઓકે, ફરી પાછું પૂછું, શું આવેલો આન્સર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબનો છે? આવેલો આન્સર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ લખ્યો કહેવાય? ના. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ આ જ આન્સરને લખવો છે, તો શું કરવાનું? હંમેશા વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ પહેલા આંકડા પછી પોઈન્ટ આવવું જોઈએ. અહીંયા તો પહેલા બે આંકડા પછી પોઈન્ટ આવે છે, એટલે ફરી પાછું એક પોઈન્ટ આમ ખસાડું તો શું આવશે? 1.1045 ઇન્ટુ 1 પોઈન્ટ ડાબે ખસ્યા એટલે ફરી પાછી 10ની ઘાતમાં 1નો વધારો કરો એટલે 10ની 8 ઘાત. આવું લખાય કંઈ, બરાબર. તો આ વૈજ્ઞાનિક અંક, એટલે આ આન્સર ખોટો નથી, આન્સર સાચો જ છે,
પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ નથી આવેલો. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ આ સંખ્યાને આ રીતે લખાય. ઓકે, ચલો પૂરું કરો. ચલો પૂરું કરો. લખ્યું? ઓકે. હવે બાદબાકી વાળું ઉદાહરણ લઈ લઈએ. બાદબાકી વાળું ઉદાહરણ લઈ લઈએ. ચાલો બાદબાકીનું એક ઉદાહરણ લઈ લઈએ. બાદબાકીમાં એક ઉદાહરણ લઈ લઈએ. તો બાદબાકી માટે સમજો કે મારે કરાવી છે કે ભાઈ 8.25 ગુણ્યા 10ની કેટલી ઘાત લઈ લઈએ? 1012 ઘાત. 1012 ઓછા મારે કરાવવું છે કે ભાઈ 52.35 ગુણ્યા 10 ઘાત. ચલો મારે આ બે સંખ્યાની બાદબાકી કરાવડાવવી છે. શું ડાયરેક્ટ બાદબાકી થઈ શકશે? ના, નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? અહીંયા 1012 ઘાત છે તો અહીંયા 1010 ઘાત છે. ડાયરેક્ટ બાદબાકી થઈ શકશે નહીં. તો મારે શું કરવું પડશે? તો આ જગ્યા ઉપર મારે પહેલાં તો 10ની ઘાતોને સરખી કરવાની. 10ની ઘાતોને મારે સરખી કરવાની તો જ બાદબાકી થઈ શકે. ક્લિયર? હવે 10ની ઘાતોને સરખી કરવા માટે ક્યાં તો આ 12 છે, 2 પોઈન્ટ અહીંયા ડાબી બાજુ ખસીશ તો આ જગ્યા 2 પોઈન્ટ જમણી બાજુ ખસીશ તો અહીંયા શું થઈ જશે? 1010 ઘાત થઈ જશે. બરાબર? અને જો અહીંયા 10 છે એને 12 કરવા હશે તો 2 પોઈન્ટ આપણે જે છે 2 પોઈન્ટ આ જગ્યા ઉપર ડાબી બાજુ ખસીશ તો 1012 ઘાત થઈ જશે. તો ક્યાં તો બંનેને 1010 ઘાતમાં ફેરવી દો, ક્યાં તો બંનેને 1012 ઘાતમાં ફેરવી દો. તમારી ઉપર છે, કોઈ ફરક પડતો નથી. શું કરવું છે આ જગ્યા ઉપર? ચલો આ જગ્યા ઉપર મારે બંને બાજુ 1010 ઘાત લઈ લેવી છે. તો આ તો 1010 ઘાત છે. હવે મારે અહીંયા 1012 ઘાત છે એની જગ્યા પર 1010 ઘાત લાવવી છે. જો હું ડાબી બાજુ ખસીશ તો 10ની ઘાતોમાં વધારો થશે. મારે તો 10ની ઘાત 12ની ઘટાડીને 10 કરવી છે તો મારે જમણી બાજુ ખસવું પડશે. ઠીક? તો આ જગ્યા ઉપર હું દશાંશ ચિહ્ન 2 ડેસિમલ પોઈન્ટ જમણી બાજુ ખસી જાઉં તો શું લખાય આ જગ્યા ઉપર? 8.25 છે એની જગ્યાએ 825 લખું. અને હવે શું થશે? 1010 ઘાત આવું થઈ જશે. ઓકે. ઓછા 52.35 ગુણ્યા 1010 ઘાત થઈ જશે. આ જગ્યા ઉપર હવે 1010 ઘાત, આ જગ્યા ઉપર 1010 ઘાત કોમન લઈ લો તો શું લખાશે હવે? તો હવે કંઈક લખાશે 825 ઓછા 52.35 ઇન્ટુ 1010 ઘાત કોમન લઈ લીધી. હવે આ બેની બાદબાકી કરો. 825 ઓછા 52.35 એટલે કે જવાબ 772.65. તો જવાબ આવ્યો કંઈક 772.65 ઇન્ટુ 1010 ઘાત. આન્સર આવી ગયો. આન્સર ઓકે જ છે, બટ હજુ પણ આ આન્સર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબનો ના કહેવાય. તો આ આન્સરને મારે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ લખવો છે તો હંમેશા પહેલા આંકડા પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. પહેલો આંકડો 7, દશાંશ ચિહ્ન અહીંયા આવવું જોઈએ. દશાંશ ચિહ્ન અહીંયા છે તો મારે કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસવાના છે? 2 પોઈન્ટ. 2 પોઈન્ટ ડાબી બાજુ ખસીશ એટલે 10ની ઘાતોમાં કેટલો વધારો કરીશ? 2નો વધારો કરીશ. તો ફાઇનલી કંઈક આન્સર આવો લખાશે 7.7265 ઇન્ટુ 1012 ઘાત. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણેનો આન્સર છે. ઓકે? તો બાદબાકીમાં આ રીતે. તો સરવાળો બાદબાકી કરવી છે તો હંમેશા યાદ રાખો કે 10ની ઘાતોને સરખી કરો, ત્યારબાદ જ તમે સરવાળો કે બાદબાકી કરી શકો છો. ગુણાકાર ભાગાકારમાં એવું નથી. ગુણાકાર ભાગાકારમાં તો સીધી જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર કરી નાખો અથવા ભાગાકાર કરી નાખો. જો ગુણાકાર કરો છો તો 10ની જે ઘાતો છે તેનો સરવાળો કરો. જો ભાગાકાર કરો છો તો 10ની જે ઘાતો છે, 10ની જે ઘાતો છે એ 10ની ઘાતોનો શું કરી નાખો? ભાગાકાર કરતી વખતે બાદબાકી કરી નાખો. બરાબર? ચાલો બતાવો. ભાઈ તું લખી લીધું? ઓકે. તો નોર્મલ બધી વાતો છે. ફિઝિક્સમાં કે તમને મેથ્સમાં પણ આ બાબતો જે છે શીખવાડવામાં આવશે જ
એટલે આપણે કંઈ બહુ આની પર ટાઈમ કાઢવો નથી. હા, બીજી એક વાત છે કે જેમાં બુકમાં કદાચ નથી પણ મારે તમને કરાવી દેવી જોઈએ કે ભાઈ જ્યારે વર્ગમૂળ કે વર્ગ કરીએ છીએ ત્યારે આપણે 10ની ઘાતોનું શું કરવાનું. જેમ કે કંઈક આવી સંખ્યા છે, સમજો કે મારે 4 × 10⁴ નો વર્ગ કરવો છે, તો કેવી રીતે થાય વર્ગ? તો સૌથી પહેલાં તો 4 નો વર્ગ કેટલો? 16. 4 નો વર્ગ 16 ઇન્ટુ 10ની પાછી 4 ઘાત છે, તો અહીંયા 4 નો વર્ગ એટલે 16. શું આવું થશે? 4 નો વર્ગ 16. અહીંયા 4 લખેલા છે, આ 4 નો વર્ગ તો 16 થઈ ગયો. 10ની ઘાતમાં 4 છે, 10ની ઘાતમાં 4 છે અને એનો પણ વર્ગ જ છે, એટલે શું અહીંયા 10ની 4 નો વર્ગ કરીને 16 આવું લખી દઉં? ના. મેક્સિમમ 12મા ધોરણના છોકરા પણ ગણતરીમાં આ ભૂલ કરે છે. કોલેજના છોકરાઓ પણ આ ભૂલ કરે છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મેક્સિમમ આ ભૂલ કરે છે. બરાબર ધ્યાનથી સમજજો. આંકડો જે આપેલો હશે એનો હંમેશા વર્ગ થઈને 16 થઈ જાય, પણ જે 10ની ઘાતમાં સંખ્યા આવેલી છે ને, એ 10ની ઘાતમાં આવેલી સંખ્યાનો વર્ગ નહીં કરવાનો, એને શું કરવાનું? 4 દુ 8 થશે. અહીંયા એને ગુણાકાર કરવાનો. 4 દુ 8. જેમ કે આમ લખેલું છે, સમજો બરાબર કે ભાઈ 5 × 10ની 3 ઘાત અથવા 10ની કેટલી લઈ લઈએ? 10ની 3 ઘાત લઈ લઈએ. ઓકે, ચાલો ને. અને એનો ઘન કરવો છે. ઘન તો સંખ્યા કઈ છે? 5. તો 5 નો 5, 5 પાછું 25, 25 જે છે 75. 5 × 5 × 5, બરાબર? 5 × 5 × 5 એટલે કેટલા આવશે? 75. તો આ જગ્યા ઉપર તમે ઘન કર્યો એટલે 5 × 5 × 5 કરીને પછી 25 કેટલા થશે? 125, બરાબર? 125. તો આ જગ્યા ઉપર ઘન કર્યો એટલે આ જગ્યા ઉપર 125 થઈ ગયા. 5 × 5 × 5. ઓકે, હવે આ જગ્યા ઉપર તમારે 10ની ઘાતમાં 3 છે, તેને તમારે 3 × 3 × 3 કરીને 43, 27. એવું નથી લખી દેવાનું ઉપર. અહીંયા 10ની 27 ઘાત એવું નથી લખી દેવાનું. બરાબર ધ્યાનથી સમજજો. આ જગ્યા ઉપર 10ની ઘાત છે અને એનો ઘન કરવાનો છે, તો 43 ગુણાકાર જ કરવાનો સીધો. 43 4 દુ 8. અહીંયા 4 નો વર્ગ 16 10ની ઘાતમાં નથી કરવાનો. 3 નો ઘન 27 10ની ઘાતમાં નથી કરવાનો. 4 દુ 8 43. ઓકે, આ જ વસ્તુ વર્ગમૂળમાં બી લાગુ પડે છે. સપોઝ કે વર્ગમૂળમાં 4 × 10ની કેટલી ઘાત લઈ લઈએ? 10ની સપોઝ કે લઈ લઈએ આપણે 16 ઘાત. 4 × 10ની 16 ઘાત આવું છે અને એનું વર્ગમૂળ કાઢવાનું કીધું છે. તો સંખ્યાનું વર્ગમૂળ તો કાઢી લો. 4નું વર્ગમૂળ કેટલું? 2 ઇન્ટુ હવે 10ની ઘાતમાં 16 છે, તો આ જગ્યા ઉપર એવું નહીં વિચારતા કે 16નું વર્ગમૂળ છે એટલે અહીંયા આપણે લખી દઈએ 4. ના, અહીંયા શું કરવાનું? અડધું કરવાનું છે. જેવી રીતે વર્ગ કરવા માટે 2 વડે ગુણ્યા 4 દુ 8 કર્યા, એવી રીતે વર્ગમૂળ કરવા માટે 16ના અડધા કેટલા? તો કે 16ના અડધા 8. અહીંયા તમે 16નું વર્ગમૂળ 4 નહીં લઈ લેતા. જ્યારે 10ની ઘાતમાં કોઈ સંખ્યા હોય ત્યારે 16નું વર્ગમૂળ લઈ લીધું એટલે 4 આવી ગયું તેવું નથી. તમારે અહીંયા કઈ સંખ્યા છે? 16. તો એના અડધા લેવાના છે. તો 16ના અડધા કેટલા? 8. અહીંયા જે વર્ગમૂળ કાઢતી વખતે 10ની ઘાતમાં જે સંખ્યા હોય તેને 2 વડે ભાગી નાખવાની અને પછી જે આવે તે લઈ લેવાનું. સમજ પડે છે? ચાલો, કદાચ આવું છે ઘનમૂળ. સપોઝ કે આવું છે ઘનમૂળ. સપોઝ કે સંખ્યા લખી દો. ઓકે, 27 ઇન્ટુ 10ની 64 અથવા 10ની કેટલી ઘાત લઈએ?
લઈને સપોઝ કે આ જગ્યા ઉપર 10ની 12 ઘાત લઈ લઈએ, 12 ઘાત લઈ લઈએ અને ઘનમૂળ કાઢવું છે, અથવા કોઈક એવી સંખ્યા એડજસ્ટ કરીએ કે જેથી તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય. તો આ જગ્યા ઉપર 27 લઈ લઈએ. ચલો 10ની પણ 27 ઘાત. ઓકે, હવે 27 છે, 27નું ઘનમૂળ કેટલું? 27નું ઘનમૂળ કેટલું? તો 3 આવી જશે, સીધી વાત છે. 43, 49, 27. હવે શું આ જગ્યા ઉપર 10ની જે ઘાત છે એ 10ની ઘાતમાં 27નું ઘનમૂળ અહીંયા તમે સીધું 3 કરશો? ના, 10ની ઘાતનું ઘનમૂળ નહીં લેવાનું. ઘનમૂળ આપેલું હોય તો અહીંયા આપેલી સંખ્યાને ઘનમૂળમાં 3થી ડિવાઈડ કરવાની. અહીંયા આપેલી સંખ્યાને તમારે ઘનમૂળ કાઢતી વખતે 3થી ડિવાઈડ કરવાની. એટલે 27નું ઘનમૂળ અહીંયા 3 નહીં લેવાનું, 27ને 3 વડે ભાગવાના. તો કેટલા આવે? 9 આવે. 10ની 9 ઘાત થાય. બરાબર છે? તો આ જગ્યા ઉપર ખાસ ધ્યાન રાખો કે ઘનમૂળ કાઢતી વખતે 10ની ઘાતમાં આવેલી સંખ્યાને 3 વડે ભાગવાના. વર્ગમૂળ કાઢતી વખતે 10ની ઘાતમાં આવેલી સંખ્યાને 2 વડે ભાગવાના. વર્ગ કરતી વખતે 10ની ઘાતમાં આવેલી સંખ્યાને 2 વડે ગુણવાની, નહીં કે એનો વર્ગ કરવાનો. અને ઘન કરતી વખતે 10ની ઘાતમાં આવેલી સંખ્યાને 3 વડે ગુણવાની, નહીં કે સીધું તેનું ઘનમૂળ લેવાનું કે 43, 49, 27. ધ્યાનથી, ઘણી બધી ભૂલો કરે છે વિદ્યાર્થીઓ આની અંદર. ઓકે, નોટ ડાઉન કરી દો. આ કદાચ બુકમાં નથી, પણ આ કોન્સેપ્ટમાં ગણતરીમાં ઘણી બધી ભૂલો થતી હોય છે. ઓકે, નોટ ડાઉન કરી દો. ચાલો, ઓકે, ક્લિયર છે? ચાલો, તો આ બધી આપણે નોર્મલ ઓર્ડિનરી વાતો કરી છે આજે, કે જે તમને સિમ્પલ મેથ્સ કે જે કદાચ તમને 9મા 10મામાં પણ આવી ગયું છે, પણ આપણે હવે આ બધી બાબતો ઉપર ખૂબ ધ્યાન રાખવું પડશે. કેમ કે બધું આવડતું હોવા છતાં કેટલીક વાર આવી નાની નાની ભૂલ થવાને કારણે આપણો જે કંઈ પણ માર્ક્સ છે એ કટ થઈ જતા હોય છે. બરાબર? તો આ બધા કોન્સેપ્ટને પાકા રાખવાના છે, નાની વાતો છે. તો આજની વાત અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ અગત્યના ટોપિક ઉપર જઈશું, કે જે ટોપિકમાંથી ઘણી બધી વાર શોર્ટ ક્વેશ્ચનો મોટી એક્ઝામોની અંદર આવતા હોય છે નોર્મલ ટોપિક, બરાબર? બટ એમાંથી એક્ઝામો ઘણી બધી વાર આવી જતા હોય છે, એકદમ ઓર્ડિનરી એક્ઝામ્પલ આવી જતા હોય છે, અને સીધા JEE કે એની અંદર નીટની અંદર 4 માર્ક્સ લઈ લેવાના હોય છે. એકદમ નોર્મલ એક્ઝામ્પલ આવી જતા હોય છે. તો એ વખતનો આપણો જે ટોપિક હશે, જે ટોપિકનું નામ છે આપણું સિગ્નિફિકન્ટ ફિગર્સ, સાર્થક સંખ્યાઓ. નોર્મલ ઓર્ડિનરી ટોપિક છે, બટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વાર એક્ઝામમાં, મોટી એક્ઝામોની અંદર આ ટોપિક ઉપરથી MCQ પૂછી કાઢતા હોય છે. બરાબર? તો નેક્સ્ટ ટોપિક આવશે આપણો સાર્થક સંખ્યાઓ. ચાલો, આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. મળીશું.